પોરબંદરની રત્નાકર પ્રાથમિક માધ્યમિક શાળામાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોલ્ડન ફેસ્ટિવલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખારવા સમાજના વાણોટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રત્નાકર શાળામાં ગોલ્ડન ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક નૃત્યો તથા દેશભક્તિ નૃત્ય મહેમાનો તથા વાલીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવે ભૂતિયા હવેલી, રાજસ્થાની કઠપુતળી ખેલ, કેદારનાથ અમરનાથ દર્શન, ગેમ ઝોન, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ તથા અંધશ્રદ્ધા અને વિજ્ઞાન જેવા પ્રદર્શન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તથા વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ ઝોનના સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ગોલ્ડન ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે અને તેને પ્રોત્સાહન માટે કાર્યક્રમ નિહાળવા માટે પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઈ શિયાળ, રત્નાકર શાળાના મુખ્ય દાતા રણછોડભાઈ શિયાળ, શાળાના મુખ્ય દાતા હિરેનભાઈ શિયાળ તથા ઉપપ્રમુખ અશ્વિનભાઈ ચુંગીએ ખાસ હાજરી આપી હતી. તે ઉપરાંત માજી વાણોટ સુનિલભાઈ ગોહેલ અને માજી વાણોટ દિલીપભાઈ લુઠારી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અંતે શાળાના શિક્ષણ સમિતિના પ્રમુખ કાંજીભાઈ મુકાદમ અને રત્નાકર શાળાના એચઓડી મિતાબેન રાવલ તથા રત્નાકર શાળાના આચાર્ય અભયભાઈ ચામડિયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.